ગેનીબેનની આક્રમકતા તો ભાજપના રેખાબેનની મૃદુતા. શસ્ત્ર આક્રમકતાનો હોય કે મૃદુ સ્વભાવનો, ચૂંટણી માટે તેનો ઉપયોગ કેવી રીતે થાય તે મહત્વનું હોય છે. એટલે જ તો બનાસકાંઠામાં શ્વેત ક્રાંતિના પ્રણેતાના પૌત્રી અને ભાજપના ઉમેદવાર રેખાબેનની ચૂંટણી લડવાની પદ્ધતિ તેમના શબ્દોમાં જાણીએ. રેખાબેન, અત્યાર સુધી તમે શૈક્ષણિક કાર્ય કરતા હતા અને હવે સીધા ચૂંટણી મેદાનમાં આવ્યા છો. કેવી રીતે મેનેજ કરો છો આ બધું? મારો રોજનો નિત્યક્રમ મહેનતનો તો રહેલો જ છે. સવારે 5 વાગે ઉઠવું, ઘરનું કામ પતાવવું, બાળકને શાળાએ માટે તૈયાર કરવું, પછી 10 વાગે ટિફિન લઈને નોકરીએ જવું, ત્યાં પણ મહેનત ફૂલ રહે જ છે. પછી વળતા આવીને સાંજે પણ ઘરના કામકાજ પતાવીને મારે ઊંઘવા માટે 10 તો વાગી જ જાય છે રોજના. એટલે મહેનતનો નિત્યક્રમ તો મારો રહેલો જ છે, ખાલી પ્રકાર બદલાયો હશે. અચ્છા, પ્રોફેસર હતા ને તમે? ટીચિંગ લાઇનમાં હતા. ટીચિંગ લાઇનમાંથી સીધું જ પોલિટિશિયન, નહીં તાલુકા પંચાયત, નહીં જિલ્લા પંચાયત, વિધાનસભા, નહીં સીધી લોકસભા. બહુ મોટો જમ્પ. જ્યારે ટિકિટ મળી કે લોકસભા લડવાની, કેટલું સરપ્રાઇઝિંગ હતું તમારા માટે? સરપ્રાઇઝિંગ તો હતું, પણ મારો પરિવાર પહેલેથી 3 પેઢી રાજકીય સાથે જોડાયેલું છે અને મારા પતિદેવ પણ એના સાથે સંકળાયેલા છે. એટલે મને રોજબરોજની રાજકીય શું વાતાવરણ છે એની બધું મને ઘરમાં પરિવારમાં ખ્યાલ જ છે કે શું છે એ વસ્તુ. એટલે મારા માટે કંઈ એવું નવું નથી. પતિનો કેટલો સપોર્ટ છે, જેઠાણીનો કેટલો સપોર્ટ છે, ઘરના બીજા સભ્યોનો કેટલો સપોર્ટ છે અને કઈ રીતના સપોર્ટ છે? દરેક પ્રકારનો સપોર્ટ છે. દરેક ઘરના દરેક સભ્યોનો, મારા પતિદેવ હોય, જેઠાણી હોય, દરેક પ્રકારનો નાનામાં નાની વસ્તુમાં 100% સપોર્ટ છે પૂરો. ત્યારે જ હું અહીંયા તમારી સમક્ષ આવી છું. તમે જે રીતે આ વાત કરો છો, તમે એકદમ સૌમ્ય ભાષામાં, સાદી રીતે, ઠંડી રીતે વાત કરો. તમારી સામેના જે ઉમેદવાર છે ગેનીબેન, એ તો એકદમ આક્રમકતાથી વાત કરે છે, તો લોકો એમને પસંદ કરે છે. તમને ક્યાંક આ નુકસાન નહીં કરી જાય? તમે જેની પણ વાત કરતા હોય, મને આક્રમકતા કામની દ્રષ્ટિએ એ લાગે છે. બોલવામાં અને એ રીતે આક્રમકતા દર્શાવવી મને નથી ગમતું. કામમાં આપણે આક્રમકતા ધરાવવાની છે, વિચારોમાં આક્રમકતા ધરાવવાની છે. અચ્છા, એ તો એવું કહે છે કે બનાસની બેન હું છું તો મારું મામેરું લોકો ભરશે. તો તમારે બનાસ સાથે શું સંબંધ છે? એ તમને આયાતી ઉમેદવાર ગણાવે? તમે આખો બનાસકાંઠા જિલ્લો જાણે છે કે ગલબા દાદાની હું પૌત્રી છું, હું બનાસની દીકરી છું અને તમે અહીંયા બેઠા છો. પાલનપુરમાં મારું મકાન છે, વર્ષોથી પાલનપુરમાં રહું છું. મારું 12 સાયન્સ સુધીનું શાળા શિક્ષણ પાલનપુરમાં જ થયું છે. એટલે હું બનાસની જ દીકરી છું, ભલે કોઈ ગમે તે કહેતું હોય તમને. જે પ્રચાર તમે કરી રહ્યા છો એમાં રોજ ને રોજ સભાઓ થતી હશે, ક્યાંક કાર્યકર્તાઓને મળવું છે, ભીડ થઈ જતી હશે, તમે જતા હશો. કેવું અત્યારે ફીલ કેવું થાય છે? ક્યારે એટલી ભીડમાં તમે ગયેલા છો ખરા? ભીડનો તો પ્રશ્ન નથી, પણ બધાના બહુ આશીર્વાદ મળી રહ્યા છે. ખાસ કરીને વડીલોના મળી રહ્યા છે. વડીલો મારા દાદાને યાદ કરી રહ્યા છે કે બેન, મેં તમારા દાદા સાથે અહીંયા મળ્યા હતા, અહીંયા મળ્યા, આ કાર્યક્રમમાં મારી સાથે હતા અને તમને જોઈને મને બહુ આનંદ થાય છે અને લોકોના એટલા આશીર્વાદ મળી ગયા છે. અચ્છા, જો એક વસ્તુ તો નક્કી છે, બંને પક્ષે ઉમેદવાર મહિલા છે, એટલે બનાસકાંઠાને બીજા મહિલા સાંસદ મળવાનું નક્કી છે. પણ ભાજપે પહેલી વખત ટિકિટ આપી છે મહિલા સાંસદને. શું લાગે છે, જીત થશે? અને જો થશે તો તમારા પાર્ટી અધ્યક્ષ કહે છે 5 લાખની લીડ એટલી આવશે, એનાથી વધારે આવશે કે ઓછી આવશે? શું લાગે છે? આપણા મોદી સાહેબે જ્યારે બનાસકાંઠા સીટ ઉપર મહિલાની પસંદગી કરી છે, બનાસકાંઠાની છેવાડાની દરેક મહિલાનું સન્માન કર્યું છે અને મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો હરણફાળે આગળ વધી રહ્યા છે, બનાસકાંઠા પણ તેની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધશે અને મહિલાઓ વધુ આગળ જશે, વધુ સ્વનિર્ભર બનશે, એવા પ્રયત્નો મારા જરૂરથી રહેશે. અને વિજયની લીડની વાત કરીએ તો જેવું પાટીલ સાહેબે આપ્યું છે વચન કે 5 લાખથી વધારે વિજયથી આપણે જરૂર બનાસકાંઠા વતી મેળવીશું, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. કેટલી લીડ? એમ CR પાટીલે તો કહી દીધું 5 લાખ. તમે શું માનો છો? મને એમ લાગે છે બનાસકાંઠાવાસીઓ ઉપર મારો જે લાગણી દેખાઈ રહી છે એના ઉપરથી એમ લાગે છે 7 લાખથી વધુ જીતથી વિજય મેળવીશું અને મોદી સાહેબને ચરણોમાં એક બનાસકાંઠા વતી કમળ જરૂરથી ધરાવીશું. અચ્છા, 7 લાખની લીડ તમે અત્યારે કહી રહ્યા છો, એટલો આત્મવિશ્વાસ તમને ગલબા કાકાના પૌત્રી છો એટલે છે કે સંઘ પરિવાર તમારું સાસરી જોડાયું છે, હિતેશભાઈ, કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થી કાળથી લઈ અને પહેલાથી લઈ અને જોડાયા છે, આનો આત્મવિશ્વાસ છે? બધા જ પ્રકારનો આત્મવિશ્વાસ ભેગો છે. મારા દાદાના કાર્યો છે, એમના જે લોકો મને મળીને જે કહી રહ્યા છે, મારા પરિવાર જે રાજકીય સાથે જોડાયેલું હતું અને લોકોની જે લાગણી છે, બધું જ ભેગું થઈને મને એમ લાગે છે કે જરૂરથી વધુ વિજયથી
વિજય મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં આપીશું. અચ્છા, શું કરશો બનાસકાંઠા માટે? જો સાંસદ બની ગયા તમે તો કંઈ વિચારી રાખ્યું છે? કોઈ મગજમાં પ્લાન ખરો કે જો હું સાંસદ બનીશ તો મારે બનાસને અહીંયા પહોંચાડવું છે, બનાસને આ હજી આપવું છે, બનાસ માટે આટલું કરવું? શું વિચાર્યું? બનાસને વિશ્વની આગળની હરોળમાં ગુજરાત વતી લઈ જવું છે અને જે બી પ્રશ્નો હશે કેન્દ્ર સરકારને લગતા બનાસકાંઠાના, ભલે નેશનલ હાઈવેના હોય, રેલવે બ્રિજના હોય, એ દરેકમાં હું સાથે રહીશ અને એને આગળ લઈ જવા માટે જરૂરથી પ્રયત્ન કરીશ. અચ્છા, સંસદમાં જ્યારે જશો જીતીને તો આજ બુલંદ અવાજે વાત કરશો કે પછી ત્યાં સંસદમાં ગયા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા તો ના બોલાય? ના, આ જ રહેશે બધું. તમે જોજો એ તો ટીવીમાં. આ જ રહેશે, આ જ વર્તન વ્યવહાર, આ જ પોશાક, આ જ રહેશે બધું. અચ્છા, તમારા દાદાએ જે સંસ્થાની સ્થાપના કરી એનાથી મહિલાઓ ઘણી આત્મનિર્ભર થઈ છે દૂધ વ્યવસાય સાથે. હજી મહિલાઓ માટે શું ખાસ કરવાની ઈચ્છા જો તમે સાંસદ બનો તો પર્ટિક્યુલર, કેમ કે તમે પોતે મહિલા છો, તો બનાસકાંઠાની મહિલાઓ માટે શું ખાસ ઈચ્છા? મહિલાઓ હું અહીંયા આજુબાજુ જોઉં તો ખાલી ગ્રેજ્યુએશન સુધી ભણે છે, પછી ક્લાસીસમાં જોડાઈ જાય છે. હું એમને અનુરોધ કરીશ, એમને આગળ વધારવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. એમને કહીશ કે માત્ર ગ્રેજ્યુએશન નહીં પણ ઉચ્ચ શિક્ષણ લે એવા પ્રયત્નો જરૂરથી કરશું અને દરેક મહિલા ભલે એ પશુપાલકનો વ્યવસાય કરતી હોય, સ્વનિર્ભર બને, વધુ આગળ વધે એવા પ્રયત્નો જરૂરથી કરીશું.